સરસ મજાનો પ્રશ્ન। ગુજરાતનું ટાઇટેનિક તરીકે ઓળખાતું કયું જહાજ અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગયું હતું? આપણે ગુજરાતની અંદર એક ઘટના બની હતી જેમાં ગુજરાતનું ટાઇટેનિક કહેવાતું જહાજ છે ને એ અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગયું એટલે ડૂબી ગયું હતું। ચાલો એ જહાજ કયું હતું? બોલો તો વિદ્યાબેન। ટાઇટેનિક નહીં, ટાઇટેનિક પણ એનું નામ હતું। ગુજરાતનું ટાઇટેનિક એ વાત સાચી, ટાઇટેનિક જહાજ પાછું બીજું હતું। બોલો તો ભાઈ પ્રિન્સભાઈ। વૈતરણા। હા, બોલો તો ઋત્વિકાબેન। વીજળી। બંને જવાબ સાચા છે, વીજળી અને વૈતરણા। ખરેખર એ જહાજનું નામ વૈતરણા હતું પણ એને વીજળી શું કામ કહેવાતું ને તો એનો ઇતિહાસ તમને કહું છું, સાંભળજો। 8 નવેમ્બર 1888 એટલે કે વિક્રમ સંવત 1944માં આ SS વૈતરણા, જેને આપણે વીજળી જહાજ કહીએ છીએ, તે કચ્છના માંડવીથી મુંબઈ જતું હતું। ક્યાં જતું હતું? મુંબઈ જતું હતું। ત્યારે અરબી સમુદ્રમાં આવેલા ભયાનક વાવાઝોડાના કારણે માંગરોળ અને માધવપુરના દરિયા કિનારાની વચ્ચે જ તે ડૂબી ગયું હોવાનું મનાય છે। આ જહાજ તે સમયના અન્ય જહાજ કરતા આધુનિક હતું। એ સમયે જે બીજા જહાજ હતા એના કરતા સારી સુવિધાઓ અંદર હતી અને તેમાં પહેલી વાર વીજળીના ગોળા એટલે આપણે જે લાઇટના બલ્બ હોય છે ને એ એમાં ફિટ કરવામાં આવ્યા હતા, એટલે લોકો એને કયા નામથી ઓળખતા? વીજળી। શું કહેતા? વીજળી। આ દુર્ઘટનામાં અંદાજે 700 થી 1300 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા હતા, જેમાં મુંબઈની મેટ્રિકની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ અને લગ્ન પ્રસંગે જઈ રહેલા અનેક લોકો એમાં સામેલ હતા। આ કદાચ એવી કરુણ ઘટના હતી કે જેને ઝવેરચંદ મેઘાણીએ એક કાવ્યની અંદર વર્ણવી હતી। આપણે કાવ્ય આવતું કે હાજી કાસમ તારી વીજળી રે મધ દરિયે વેરણ થઈ। આ ગીત એના આધારે રચાયેલું હોવાનું મનાય છે। મુંબઈના શેઠ હાજી કાસમ છે ને એ આના કેપ્ટન હોવાનું મનાય છે અને આ ઘટના વિશ્વવિખ્યાત ટાઇટેનિક જહાજ જે ડૂબ્યું હતું એના 24 વર્ષ પહેલા બની હતી। ટાઇટેનિકની ઘટના તો પછી બની હતી, એના 24 વર્ષ પહેલા આપણી આ વીજળી ડૂબવાની ઘટના બની હતી। તો એ કયું જહાજ હતું? વૈતરણા, એટલે કે જેને બધા કહેતા વીજળી। ખૂબ સરસ ઋત્વિકાબેન અને પ્રિન્સભાઈ।